तदुपेमवती वृषाङ्गजननं सन्नेकतीर्थाटनं दुष्कर्मोपशमञ्च साधुशरणं सद्धर्मसंस्थापनम् हिंसावर्जितभूरियज्ञकरणं मूर्तिप्रतिष्ठापनम् आर्यस्थापनमक्षराख्यगमनं सत्सङ्गिसजीवनम्। ओम श्री हरि कृष्णाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री गुणातीतानंदाय श्री गुरवे नमो नमः। सहजानंद स्वामी महाराज स्वामी नारायण भगवान जय। આજે ફાગણ માસ ચાલુ છે, હોલી પર્વ ચાલે છે। અનેકવિધ ઉત્સવોની સાથે આધ્યાત્મિકતા અને સામાજિકતાનું સમન્વય એ આજનો આપણો ઉત્સવ એ રીતે ઉજવાઈ રહ્યો છે। શ્રી હરિકૃષ્ણ મહારાજ પુષ્પદલોત્સવ, પૂજ્ય દેવપ્રસાદ સ્વામી અમૃત મહોત્સવ અને શિલાન્યાસ વિધિ ત્રિવેણી સંગમ છે। ઉત્સવમાં ભગવત કથા વાર્તા થાય, એની સાથે સાથે સામાજિક જીવન ઘડતરની વાતો પણ આ સ્ટેજ ઉપરથી અનેક રીતે, હમણાં થોડીક વાર પછી જ આપણે શૈલેષભાઈ સક્રિય આવશે, એ સામાજિક વિષયો છે। જીવન જીવવામાં આપણા ગુરુ મહારાજ જોગી સ્વામી એમ કહેતા, જેનો વ્યવહાર સુધરો એનો મોક્ષ સુધરો। વ્યવહાર બગડે તો મોક્ષ બગડે। આજના પર્વની એક વાત ખાસ કરવી એ છે, સારા એ ભારત વર્ષની અંદર આ હોળી પર્વ ઉજવાય છે। હોળી અને ધૂળેટી, એમાં ધૂળેટી એ મુખ્ય દિવસ ગણાય। જેવી રીતે વિજયાદશમી છે, દશેરા છે, એ આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયનું પ્રતીક છે। એવી જ રીતે આ હોળી ઉત્સવ છે, એ પણ એક દૈવી શક્તિના વિજયનું પ્રતીક છે। ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં
અનેક જગ્યાએ દૈવી અને આસુરી જીવ ઉપર વાત કરી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, આસુરી જીવ હોય તે આસુરી જ રહે છે, દૈવી જીવ હોય તે દૈવી જ રહે છે. પ્રલય થઈ જાય સૃષ્ટિનો, માયાના ગર્ભમાં જીવાત્માઓ લય પામી જાય તો પણ દૈવી ભાવ અને આસુરી ભાવ એ નાશ પામતો નથી. સૃષ્ટિ સમયે જે જીવાત્માઓ જેવા ભાવ સહિત માયામાં લીન થયા હોય, ફરી પાછા એવા જ ભાવે યુક્ત થતા માયાના ગર્ભમાંથી પ્રગટ થાય છે. સૃષ્ટિના આરંભકાળ સમયમાં બ્રહ્માજીએ સનકાદિકોને પ્રગટ કર્યા છે. સૃષ્ટિના વિસ્તારને માટે. પરંતુ સનકાદિકો વૈરાગ્યવાન હતા. સંસારની પ્રવૃત્તિમાં ન જોડાણા. ત્યાર પછી સપ્ત ઋષિઓને બ્રહ્માજીએ પ્રગટ કર્યા છે. તેના દ્વારા આ સૃષ્ટિની વૃદ્ધિ થઈ છે. એમાં ત્રીજી પેઢીએ ત્રીજા ઋષિ કશ્યપ ઋષિ છે. કશ્યપ ઋષિને બે પત્ની દિતિ અને અદિતિ. એમાં દિતિથી જે પ્રગટ થયા એ દૈત્યો પ્રગટ થયા છે, અને અદિતિથી જે પ્રગટ થયા એ દેવતાઓ પ્રગટ થયા છે. આ ગામનું નામ વંથલી છે. આજે વંથલીની પહેલા વણથલી હતું અને એની પહેલા વામના સ્થળી હતું. ભગવાન વિષ્ણુના પાંચમા અવતાર સ્વરૂપ વામનજીનું પ્રાગટ્ય અહીંયા વંથલીમાં થયું છે. એ વામનજી પણ કશ્યપ ઋષિના પુત્ર છે. હોળી પર્વના જે ઉત્સવના મુખ્ય કેન્દ્ર સ્થાનમાં ભક્ત પ્રહલાદ છે. પ્રહલાદના પિતા હિરણ્યકશિપુ અને એમના ભાઈ હિરણ્યાક્ષ, આ બંને પણ કશ્યપ ઋષિના પુત્ર છે. આજનું આપણું વેરાવળની બાજુમાં તાલાળા ગામ, જેનું મૂળ નામ હિરણ્ય નગરી હતું. હિરણ્યકશિપુની ગાદી સ્થાન એ નગરીમાં હતું. આજે પણ ત્યાં હિરણ નદી છે નામથી. હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને જે જગ્યાએ અગ્નિ સ્નાન કર્યું એ હોળી ચકલો પણ આજ ત્યાં તાલાળામાં છે. સમજવા જેવી વાત એ છે, હિરણ્યકશિપુના પુત્ર પ્રહલાદ ભક્ત થયા છે. માતા કયાધુ
ના ગર્ભમાં પ્રહલાદ હતા. નારદજીનો ઉપદેશ ત્યાં સાંભળ્યો છે. એના કારણે દૈત્ય કુળમાં પણ ભક્ત જન્મા છે. ભગવાન સ્વામિનારાયણે લોયાના 3જા વચનામૃતમાં 23 ભક્તોના નામ લખ્યા, બોલ્યા છે કે મહાત્મ્ય જ્ઞાની સહિત નિશ્ચય હોય તેને ભગવાનને અર્થને સંતને અર્થે શું ન થાય. એને અર્થે લોકલાજનો ત્યાગ કરે, કુટુંબનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. એમાં 23 ભક્તોમાં 22 ભક્તો પ્રગટ ઉપાસી ભક્તો સંતોના નામ મહારાજ બોલ્યા છે. ફક્ત એક પ્રહલાદ પરોક્ષના ભક્તમાંથી મહારાજે લીધા છે. પ્રહલાદે એના પિતા હિરણ્યક પ્રહલાદે ભગવાન નૃસિંહજીને જે વાત કરી છે ને, એ વાત ભગવાન સ્વામિનારાયણને બહુ ગમી છે. ત્યારે નૃસિંહજીનું પ્રાગટ્ય થયું, હિરણ્યકશિપુનો વધ થયો, દેવતાઓએ પુષ્પ વૃષ્ટિ કરી, આનંદ આનંદ સર્વત્ર છવાઈ ગયો. અને નૃસિંહજી એટલા બધા ભક્ત પ્રહલાદ પ્રત્યે પ્રેમાતુર થયા, પ્રહલાદને ચાટવા માંડ્યા છે. એટલું બધું વાત્સલ્ય બતાવ્યું છે. જેમ ગાય વાછડાને ચાટે ને, એમ ભગવાન નૃસિંહજી પ્રહલાદને ચાટવા માંડ્યા છે. વાત્સલ્ય વરસાવતા વરસાવતા ભગવાને પ્રહલાદજીને કીધું છે, આજ તો માઇક જે માઇક તે આપવું. ત્યારે પ્રહલાદે ભગવાન નૃસિંહજીને કીધું છે, પ્રભુ આવું તમે કોઈને માગવાનું કહેતા નહીં. આ લોકના જીવ તો આ લોકનું માગશે, અને તમે જે મારી આ રક્ષા કરી છે મારા પિતા થકી, એને હું રક્ષા નથી માનતો. પણ તમે જ્યારે મારા ઇન્દ્રિયો રૂપ શત્રુના ગણ થકી મારી રક્ષા કરશો ને, ત્યારે હું રક્ષા માનીશ. આ વાત પ્રહલાદની ભગવાન સ્વામિનારાયણને ખૂબ ગમી છે, અને એટલા માટે પ્રહલાદને લીધા છે. પ્રહલાદના પુત્ર વિરોચન દૈત્ય થયા છે. વિરોચનના પુત્ર બડી રાજા વળી પાછા ભક્ત બન્યા છે. આ વંથલી ગામની અંદર બડી રાજા અને વામનજીનો સમન્વય છે. ચાતુર્માસના નિયમોની શરૂઆત આ પ્રસંગથી થઈ છે. ગંગાજીનું પ્રાગટ્ય પણ આ પ્રસંગથી થયું છે. ખ્યાલ છે સંતો? પ્રીતમ સ્વામી ખ્યાલ છે? ધર્માનંદન સ્વામી ખ્યાલ છે? બડી રાજાનું બેસણું વંથલીમાં હાલ જગ્યા છે. તાલાળા નગરી છે ને, હિરણ્ય નગરી, દૈત્યોની નગરી થઈ ગઈ હતી. બડી રાજાના જન્મ પછી મોટા થયા, એણે વિચાર્યું કે આ નગરીમાં આપણે નથી રહેવું, અહીંયા અશાંતિ અને ઉદ્વેગો છે. એ આ બધું ભારત આખો છોડીને છેટ આફ્રિકા ખંડમાં આવી ગયેલા બડી રાજા. ઇથોપિયાની રાજધાની એને સ્થાપેલી. ત્યાર પછી પાછા ભારતમાં આવ્યા, અને હાલનું જે બિલખા ગામ છે ને, એનું મૂળ નામ બલેશ્વર છે, બડી રાજાના નામ ઉપર.
ત્યાં એને પોતાની રાજધાની સ્થાપી અને ત્યાર પછી વંથલીમાં સ્થાપી. જૂના ઇતિહાસ મુજબ વંથલી છે એ જુનાગઢથી જૂનું ગામ છે. વંથલીના રાજાએ જુનાગઢ નગરી વસાવી છે. સૂર્યવંશી રાજા વંથલીના હતા અને રોજ એને માટે એને ગિરનારના દર્શન કરવા જવાનો નિયમ. સવારે વંથલીથી જુનાગઢ જાય, ગિરનારની પૂજા અર્ચના કરે, બપોર પછી પાછા વળે. તકલીફ એવી થાય, સવારે જાતા સૂર્ય સામે આવે, વળતા પણ સૂર્ય સામે આવે. એ સૂર્ય સામે આવવાની તકલીફના કારણે એ રાજાએ જુનાગઢ વસાવ્યું. આવો ઇતિહાસ છે. એક સરસ મજાનું ભજન છે, તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભરદે રે જોડી. જેમીશ ભગતે ગાયેલું હોય છે ને, એકાદી કડી ગાઓ ભગત. तेरे द्वार खड़ा भगवान भगत भर दे जो, तेरे द्वार खड़ा भगवान भगत भर दे जो, तेरा होगा बड़ा एहसान कि झुक झुक तेरी रहे सा भगत બળી રાજાને દ્વાર ભગવાન વામનજી આવ્યા છે. એક ભિક્ષાર્થી બનીને આવ્યા છે. બળી રાજા ત્યારે યજ્ઞ કરાવતા હતા અને દૈત્ય કુળમાં જન્મેલા હોવાથી ભક્ત બન્યા, તો પણ અમુક ટકા દૈત્યનો અંશ તો રહ્યો જ. થોડુંક સમિશ્રણ એક થાય છે. ક્યારેક ક્યારેક દૈવી ભાવમાં આસુરી ભાવ આવી જાય, ક્યારેક આસુરી ભાવમાં દૈવી ભાવ પણ આવી જાય. બળી રાજા એક વિચાર કર્યો કે આપણા પૂર્વજોએ
ભગવાનની સાથે બાથ ભીડી, યુદ્ધો કર્યા, પણ કોઈ જીતું નથી. નવી રાજનીતિ અપનાવી છે કે આપણે યુદ્ધ નથી કરવું, વેર નથી બાંધવું, પરંતુ યજ્ઞો કરવા છે. યજ્ઞ કરીને રાજા છે એ શક્તિમાન થાય છે. બડી રાજાએ છેટ અહીંયા વંથલીથી માંડી અને કુરુક્ષેત્રના મેદાન સુધી યજ્ઞો કરેલા છે, એવો ઇતિહાસ. બીજી એક વિચારધારા આંતરિક એમની હતી કે વૈદિક પરંપરા, વૈદિક ધર્મ છે એ સંસ્કૃત વિદ્યા દ્વારા ચાલે છે અને સંસ્કૃત વિદ્યા બ્રાહ્મણો ભણાવે છે. બળીરાજાએ એક એવો વિચાર કર્યો કે વિદ્યા ભણાવતા તમામ બ્રાહ્મણોને યજ્ઞોમાં જોડી દેવા, સતત યજ્ઞ ચાલુ રાખવા, જેથી કરીને વિદ્યાની પ્રવૃત્તિ અટકી જાય, વૈદિક પરંપરા અટકી જાય. એ એમનો એક આસુરી ભાવ હતો, આશય હતો. અને યજ્ઞના મહાપ્રભાવથી બળીરાજાએ ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું. દૈત્યના ગુરુ શુક્રાચાર્ય ગણાય, બળીરાજાના એ ગુરુ હતા. દેવતાઓને ચિંતા થઈ, ભગવાન નારાયણની સ્તુતિ કરી છે. દૈત્યાંશ પાસેથી રાજ્ય છીનવી લઈને દેવોને અપાવવા માટે સ્પેશિયલ એક ભગવાનનો જે અવતાર થયો છે, જેનું નામ વામનજી છે. વામનજી નાના એવા, વામન એટલે આમ તો એનો અર્થ થાય ઠીંગણા, હાથમાં લાકડી. બળીરાજાને દરવાજા આવ્યા. હાલ બળીરાજાનું જ્યાં સ્થાન છે ને, એ જુમા મસ્જિદ છે વંથલીમાં, બોડી ચોરાની પાસે. કંઈક ભિક્ષા આપો. બળીરાજાને એમ થયું છે કે મારે ગરીબ બ્રાહ્મણ આવે એટલે જે માગે આપી દઉં. બોલો બોલો શું જોઈએ છે? વામનજી કહે છે 3 ડગલા ભૂમિ જોઈએ છે મારે રહેવા માટે, મારી પાસે કંઈ છે નહીં, હાવ ગરીબ છું, ફક્ત 3 પગલા. બળીરાજા ક્યારે 3 શું જોઈએ એટલે આપું તો. મોજમાં આવી ગયા હતા બળીરાજા. હો, બાજુમાં એના ગુરુ શુક્રાચાર્ય બેઠા હતા. એને ના પાડી છે કે બળી તું રહેવા દે, આમાં કપટ છે, તારું બધું લઈ લેશ. પરંતુ બળીરાજાએ કીધું છે, હું આવડો મોટો ચક્રવર્તી, ત્રિલોકીનો નાથ, ત્રિલોકીનો રાજા, મારે દરવાજે એક ગરીબ બ્રાહ્મણ આવે અને એને હું 3 પગલા ભૂમિ ના આપું? ગુરુનું માયના નથી. વામનજી કહે છે તો જળ આપો. દાન આપતી વખતે જળ ગ્રહણ કરવાનો એક વિધિ હતો. બાજુમાં નાળચાવાળો પાણીનો કુંજો હતો અને લઈ અને બળીરાજાએ વામનજીના હાથમાં જળ આપ્યું છે. કુંજો આમ કર્યો પણ જળ પડ્યું નહીં. શુક્રાચાર્યને એટલો બધો ભય લાગ્યો કે મારા શિષ્યનું આ બધું હરી લેશે. પોતે જીવડો થઈ પાણીના નાળચામાં બેસી ગયા, પાણી પડવા દેવું નથી. બળીરાજાએ બાજુમાંથી સળી લઈ નાળચામાં ભરાવી છે. શુક્રાચાર્યની આંખમાં લાગી,
આંખ ફૂટી ગઈ, લોહીવાળું પાણી એવું, થોડાક અપશુકન થયા. તે દિવસથી શુક્રાચાર્ય એક આંખે આંધળા થયા. અને વરદાન મળતા જ તરત જ વામનમાંથી વિરાટ બન્યા છે. આ તો ભગવાનનું કર્તવ્ય. એક પગલું પાતાળમાં, બીજું પગલું પૃથ્વીનું અંડ ફોડીને સત્યલોકમાં. અને તે દિવસથી એમ કહેવાય છે આ ફૂટલું બ્રહ્માંડ કહેવાય છે. આપણી પૃથ્વી છે ને, મૃત્યુલોક એ ફૂટલું બ્રહ્માંડ કહેવાય છે. સત્યલોકની અંદર ભગવાન વામનજીનું ચરણ, જમણું ચરણ ગયું છે. સત્યલોક બ્રહ્માજીનો લોક કહેવાય. આ બ્રહ્મલોકના દેવતાઓ ભયભીત થઈ ગયા છે. આ શું આવ્યું? મોટું પર્વત જેવું, એવડો મોટો અંગૂઠો હતો ભગવાનનો, ચરણ એવડો મોટો હતો. બ્રહ્માજી અંતરદ્રષ્ટિ કરીને જોયું તો આ ભગવાનનું ચરણ છે. દેવતાઓને બધાને આજ્ઞા કરી છે કે આપણે પૂજન કરવું છે, કંકુ ચોખા જળ લઈ આવો, અભિષેક કરવો છે. ભગવાનનું ચરણ છે. આખા ચરણને તો અભિષેક થઈ ન શકે એટલું મોટો હતો. અંગૂઠાનો અભિષેક કર્યો છે સત્યલોકમાં. બધા દેવતાઓ પાણી લઈ, કાવડો લઈ અને લેવા માંડ્યા છે. સ્વયં બ્રહ્માજીએ અભિષેક કર્યો છે. એને અભિષેકનું જળ સારાય સત્યલોકમાં પ્રસરી ગયું છે. અને એનું નામ પડ્યું છે ગંગાજી. જ્યાં જે ભાગીરથી ગંગા કહેવાય છે એ મૂળ સત્યલોકમાં ભગવાન વામનજીના ચરણ સ્પર્શથી પાવન થયેલી આ ગંગા સદાયને માટે કલ્યાણકારી બની ગઈ છે. આ રીતે ગંગાજીના પ્રાગટ્યનો ઇતિહાસ વંશીના ઇતિહાસ સાથે જોડાયેલો છે. ત્રીજા પગલા માટે જમીન ઘટી છે. બળીરાજાને કીધું છે વામનજી એક લાઈ જમીન હવે મારે ઘટી. બેમાં તો બધું લઈ લીધું, ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું એનું. બળી હાથ જોડ્યા છે, પ્રભુ હવે હું એક છું, બીજું કાંઈ નથી, બેસ. ત્રીજું પગલું ભગવાને બળીરાજાના મસ્તક ઉપર મૂક્યું છે. ભગવાનના ચરણના વજનથી બળીરાજા પાતાળમાં બેસી ગયા છે. સર્વસ્વ એને સમર્પણ કરી દીધું. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે આ બળીરાજાની સમર્પણ ભક્તિની નોંધ લીધી છે. સર્વસ્વ અર્પણ કરી દીધું. વામનજી એમની ઉપર રાજી થઈ ગયા. બળી માઈક રાજીપામાં પાતાળનું રાજ્ય એમને આપ્યું છે. બળી રાજાએ કીધું છે કે પ્રભુ ખરેખર જો તમે રાજી થયા હો ને તો અખંડ તમે મારે દરવાજે રહ્યો. અને વામનજી તો ભગવાનનો અવતાર કહેવાય. ને એને બદલે 3 દેવો 4 મહિના સુધી પાતાળમાં રહે છે એવો ઇતિહાસ પુરાણનો છે. એમાં ચોમાસાના ચાતુર્માસ ભગવાન વિષ્ણુ બળીને દરવાજે રહે છે. અષાઢ સુધી એકાદશીથી કારતક સુધી એકાદશી પૃથ્વી ઉપરના મનુષ્યોને ભગવાન વિષ્ણુનો વિયોગ થાય અને એટલા માટે 4 મહિના સુધી નિયમ લે છે. આ રીતે ચાતુર્માસનો પ્રારંભ થયો છે. શિયાળામાં ભગવાન શિવજી વારો આવે છે, ઉનાળામાં બ્રહ્માજીનો વારો આવે છે. આ રીતે 3 દેવો 4 મહિના સુધી બળીરાજાને દરવાજે રહે છે.
હવે આ કથામાંથી સમજવા જેવું એ છે, દૈવી શક્તિ અને આસુરી શક્તિ માણસ માત્ર હોય ને, દરેકમાં કંઈક ને કંઈક શક્તિ રહેલી હોય છે. લક્ષ્મી હોય ને, લક્ષ્મી, તો પણ બ્રાહ્મણો એમ કે અમુક આસુરી લક્ષ્મી હોય ને અમુક દૈવી હોય, એમાંય બે ભેદ છે. આપણી પાસે જે કાંઈ શક્તિ હોય એ શક્તિનો ઉપયોગ બીજાના હિતને માટે જો આપણે કરીએ ને, એ દૈવીપણું છે. અહંકાર અને ઉદ્ધતાઈમાં આપણી પાસે કોઈ શક્તિ હોય, સત્તા હોય, રાજ્ય હોય, સંપત્તિ હોય, શારીરિક શક્તિ હોય, એ શક્તિનો ઉપયોગ એ બીજાના ભલા માટે કરે એ દૈવી છે, અને બીજાને દુઃખ આપવા માટે કરે ને એ આસુરી છે. પ્રહલાદજી ભલે ભક્ત હતા, પરંતુ એનો જે ટોન છે ને આસુરી કુળમાં પ્રગટેલા, એ ટળે નહીં હો ભાઈ. પ્રહલાદજી એક વખત ભારતની તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા. ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં ગયા. ભગવાન નર અને નારાયણ ધનુષ્ય બાણ ગ્રહણ કરેલા હતા. પ્રહલાદજીએ નારાયણને પૂછ્યું કે નારાયણ પ્રભુ, તમે તો તપસ્વી છો, ઋષિ છો, ગુફામાં રહ્યો છો, તમારું આસન બદરી તળે છે, બોરડીના ઝાડ નીચે, તમારે ક્યાં રાજ્ય છે કે રાજ્ય મહેલમાં રહેવાનું છે, તો હથિયાર શા માટે રાખ્યું? પ્રહલાદજીએ ભગવાન નારાયણને આ પ્રશ્ન પૂછ્યો ને, ત્યારે ભગવાન નારાયણે એવું કીધું છે પ્રહલાદને, પ્રહલાદ, તારા જેવા દૈત્યોને મારવા માટે આ ધનુષ્ય રાખ્યું છે. એમ કીધું ને, પ્રહલાદનો મગજ ગયો ભાઈઓ, મારા જેવાને મારવા માટે. પ્રહલાદે પણ યુદ્ધ શરૂ કર્યું. ગુણાદિતાનંદ સ્વામીએ પોતાની વાતમાં આ વાત નોંધ લીધી છે. 6 મહિના સુધી યુદ્ધ કર્યું પ્રહલાદજીએ, તો પણ ભગવાન જીતાણા નહીં. પછી ભગવાને કીધું પ્રહલાદને, પ્રહલાદ, હું યુદ્ધે કરીને જીતાવ્યો નથી. મને જીતવાનો ઉપાય તો એ છે જીભે કરીને મારું ભજન કરવું, મનમાં મારું ચિંતન કરવું, ચિત્તમાં મારી સ્મૃતિ રાખવી. એ રીતે હું જીતાવ્યો છું. પ્રહલાદ ભક્ત હતા, તો પણ ભગવાન સાથે 6 મહિના યુદ્ધ કર્યું, પણ ભગવાને પ્રહલાદને માર્યા નહીં. બીજા દૈત્યોને માર્યા, પણ પ્રહલાદને ન માર્યા, કારણ કે ભગવાન સમજતા હતા કે પ્રહલાદ છે એ મહાન ભક્તરાજ છે. આપણામાં કેટલો દૈવી ભાવ છે. જો કે આ સભા, આ ઉત્સવ એ તો મુક્તોની સભા કહેવાય, આ મુક્તોની પંક્તિ કહેવાય. એમાં દૈવી ભાવ અને આસુરીની ભાવની વાત તો એક સાવ સામાન્ય લાગે, પરંતુ મેં જે વાત કરી ને, દૈવી ભાવમાં પણ ક્યારેક આસુરી ભાવ આવી જાય છે. અને આટલો ઉજળો સંપ્રદાય ને આવો સરસ મજાનો સત્સંગ હોય ને, એમાં પણ ક્યારેક આસુરી પ્રવેશ કરી જાય હો. ભગવાન સ્વામિનારાયણની વખતમાં
જગન્નાથપુરીમાં મહારાજે કેટલાય ને 10,000નો કચરઘાણ નીકળી ગયો સંકલ્પ દ્વારા, તો અમુક બચી ગયા, રહી ગયા, ને કેટલાય સત્સંગમાં આવી ગયા. રોડાનંદ ઓલો સાધુ હતો ને, રોડાનંદ, મહારાજને એમ થયું કે આપણા સંત સમાજમાં મુક્તોની પંક્તિમાં અસુર પેસી ગયો છે ને એને પકડવો છે, કેમ પકડવો? મહારાજે સંતોને કીધું કે બધાને ધમાલ ગોટોની રમત રમાડવી છે, બધા ગોટા બનાવી આવો અને સરસ બનાવજો, હારા આમ ઘડીકમાં છૂટી જાય ને વિખાઈ જાય ને એવા ન કરતા ગોટા હારા બનાવજો. સંતો બધા ગોટા બનાવી એવા, ધમાલ ગોટો ધમધમ થાય ને પાછું વાળીને જોવે ને મુંડી રંગાઈએ ને જૂની રમત. મહારાજે આવું ચરિત્ર કર્યું. એમાં કોઈ ઝાડવાના પાંદડા નાખીને ગોટો બનાવી એવા, કોઈ કપડાનો બનાવી એવા. પેલો રોડાનંદ હતો ને, એ તો એની અંદર કાંકરા ને બાવળની હુયડું ભરીને બનાવી એવો ટકાટક. મહારાજ બધા ગોટા બનાવીને એવા. મહારાજે પૂછ્યું બરાબર બનાવ્યા ને? તો કે હા, લવ આજ તો મારે બધાના ગોટા જોવા છે. બધા એના જોયા, કંઈ નીકળ્યું નહીં. પણ રોડાનંદના ગોટામાંથી ભાઈ બાવળની હુયડું નીકળી ને કાંકરા નીકળ્યા. મહારાજ કે સાધુરામ આ હું? સાધુ હતો ભાઈ, આ હું મહારાજનો દીક્ષિત હતો. રોડાનંદ કે મહારાજ એકે પાયર બીજો દેવો જ ના પડે. રોડાનંદને મુક્તાનંદ સ્વામી સાથે બહુ ઈર્ષા હતી ને મુક્તાનંદ સ્વામી માટે એમ બોલતો આ મોદકાનંદ છે, મુક્તાનંદ ને મહારાજના બહુ વખાણ કર્યા કરે. મોદકાનંદનો વારો કાઢી લઉં એટલે ગોટો બનાવ્યો હતો. મહારાજ પછી તો રિહાઈ ગયા. સંતો બ્રહ્માનંદ સ્વામી આદિક સંતો મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ રાજી થાવ. મહારાજ કે પણ તમારે બધા એને સેવક ને મારે કોઈ સેવક નહીં. મુક્તાનંદ સ્વામી કે મહારાજ હું તમારી સેવામાં રહું? મહારાજ કે નહીં, તમે ના હાલો. એ કે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ હું રહું? તો તમે ના હાલો. ગોપાળાનંદ સ્વામી કે મહારાજ હું સેવામાં રહું? તમે ના હાલો. બોલો રોડાનંદ હતો ને તોય સમજો નહીં મહારાજ હું સેવામાં રહું. રોડાનંદ મહારાજ કે તમે સેવામાં રહ્યો, તમારા જેવા હોય ને તો કોકને હુએ દેવા હોય તો દેવા થાય. આવલા બિચારા સાધુ શું કરે કે? પણ તમારે અમારી સેવકને છે ને ભગવા કપડા ના હાલે, ધોરા પહેરવા પડે. એમ કહીને મહારાજે ધોરા પહેરાવીને પછી એને કાઢી મૂક્યો. સજ્જનો પૃથ્વી ઉપર અને દુર્જનો. સજ્જનનું આભૂષણ છે બીજાને સુખ થાય ને મરતું. દુર્જનનું કુલક્ષણ છે બીજાને દુઃખ થાય ને એમ મરતું. જીવનની અંદર આ વાત આ સભામાં બેઠેલા આપણા બધાએ, મારે અને તમારે બધાએ બહુ સમજવા જેવી છે. ભગવાન સ્વામિનારાયણ સ્વયં પુરુષોત્તમ હતા, છતાં પણ વચનામૃતમાં એમ કહે છે મહારાજ કે અમે ચારથી તો અતિશય બીએ છે. એક તો ભગવાન, બીજા ભગવાનના ભક્ત, ત્રીજા બ્રાહ્મણ અને ચોથો કોઈ ગરીબ મનુષ્ય. અને જ્યારે મહારાજ કે અમે ગરીબને દુખવીએ ને ત્યારે ગરીબના અંતરને વિશે રિયાજે ભગવાન એ પણ દુખાય છે. આજે મારે દરેકને એક વાત એ કરવી છે, તમે જે ક્ષેત્રમાં રહેતા હો, તમારી પાસે જે કોઈ ગરીબ હોય એની સેવા ન કરી શકો, એને રાજી ન કરી શકો તો કાંઈ નહીં, પણ એને દુખવતા
ગરીબ કોણ છે? સ્વામીએ સાક્ષાત સવિતામાં પોષ્ય વર્ગને ગરીબ લખ્યો છે. પોષ્ય વર્ગ છે ને તમારે ગ્રહસ્થમાં એ ગરીબ છે. કુટુંબનો મેન માલિક હોય ને એની નીચેના સભ્યો છે એ ગરીબ છે. સ્વામી કે સમાજમાં એમ કહેવાય છે પણ અમે તો બીજો ગરીબ ધાર્યો છે. સ્વામીએ પોતાના અનુભવ ઉપરથી સ્વામી કે હાટું ના વાળે ને એ ગરીબ છે, સાટું ના વાળે, વેર ન વાળે ને એ ગરીબ છે. જનરલ સમાજ રીતે આર્થિક રીતે ગરીબ હોય પણ ગરીબ કહેવાય. ગરીબ ઘણા પ્રકારના છે. એ તો ભાઈ ગરીબીની રેખામાંથી જે પસાર થયા હોય ને એને ગરીબાઈનું દુઃખ ખ્યાલ હોય. અમે ભણતા ને એમાં એક સુભાષિત ઓલા અર્થ વિસ્તારમાં એક વાત આવતી કે અમીરોની કબરો પર ઘીના દીવા બળે છે, ગરીબોના કુબામાં તેલનું ટીપું ન દૂજે. જેને ભૂખા સૂવું પડતું હોય ને એને ખ્યાલ આવે કે ગરીબાઈ શું છે. આપણે અહીંયા વ્યાખ્યાન માળાનો સમય પૂર્ણ થઈ ગયો છે. દરેક ભક્તોને એક પ્રાર્થના છે, જીવનમાં ગમે તે ક્ષેત્રમાં તમે હો, નોકરી કરતા હો, તમારી પાસે અધિકાર હોય, પરિવારનો અધિકાર હોય, કોઈ ગામના આગેવાનો હો, પણ ગરીબ દુખવાય નહીં એનું ધ્યાન રાખવું. ખુદ ભગવાન જો એ વાતથી સાવચેત રહેતા હોય તો આપણે બધાએ રહેવું પડે. એમાં કોઈ નવી વાત નથી. કારણ કે ગરીબના જે નિશાસા છે ને એ બહુ આકરા છે હો ભાઈ. આપણી સંસ્કૃતિમાં અત્યારે તમે જુઓ ને, જો ગૌપાલન કરતા હોય, પશુ રાખતા હોય ને, એ જ્યારે ઢોર વેચે ને, ગાય ભેંસને વેચે ને, ત્યારે આપણે એવું વિચારે છે કે આ પશુ ત્યાં જઈને દુઃખી નથી થતું ને, 4 પૂડા નીણ પાણી વગેરેથી સચવાય એવું છે ને, એવી જગ્યામાં પોતાનું ખીલે બાંધેલું ઢોર છે એ આપે છે. એટલું ધ્યાન પશુ દુઃખી ન થાય એને માટેનું આજે સારા લોકો રાખે છે. એટલે શક્ય હોય એટલી એને મદદ કરવી, પણ એ કદાચ ન થઈ શકે તો આપણાથી કોઈ દુખાય નહીં એની કાળજી દરેકે રાખવી. એ ભગવાન સ્વામિનારાયણનો સંદેશો વચનામૃતમાં છે. વચનામૃતની પોથી ઉપર આજે આપણે બેઠા છીએ. સવારમાં વચનામૃતની પોથી યાત્રા થઈ એટલે વચનામૃતના ઉદ્દેશો એ આપણે વાંચવા, સાંભળવા ને સમજવા. ભગવાન શ્રી હરિના આશ્રિતોનું આ કર્તવ્ય છે. એ કર્તવ્ય નિભાવીએ અને નિભાવવાની શક્તિ મળે એવી શુભ ભાવના સાથે શ્રી અસ્તુ. જય સ્વામિનારાયણ.